બોલી શકાય એવી મારી પરિસ્થિતિ નહોતી સાહેબ. 2-3 તો ઇન્જેક્શન લઈને આવ્યો છું, પણ જોરદાર તાલના ગડગડાટથી આપણે બોલે સાઉન્ડને વધારો અમે બોલી શકીએ છીએ. એવું સરસ મજાનું સેટ કર્યું છે માણસ. હમણાં 4 મહિના પહેલા મારું મુંબઈમાં કાર્યક્રમ, એટલે ઘાટકોપરમાં હતો. ઘાટકોપરમાં મેં આ મુદ્દો કીધો હતો. સિંહ છે યાર. ગીરમાં માટે હું ગીરમાં ફરવા માટે નીકળ્યા. ગીરમાં અમે જતા હતા અને એમાં હાવ જ રોતો હતો, સિંહ રોતો હતો. મને નવાઈ લાગી. હા તાલામાં તો કહેરી કોઈ દી રોવે નહીં. અરે જેની વાહે સિંહ લાગે કોઈ દી ન રમે. દુનિયાની કોઈ પણ વસ્તુ, કોઈ તાકાત એવી નથી ખાવતને રોડ આવી હતો. આ સિંહ રોવે. હળવેક દિન નીચે ઉતરીને મેં કીધું, ભાઈ આ દેશના સૂર્યનો વાહે સિંહ લગાડે અને અમે તારું ફાકું રાખીને ફરીએ, તારાથી રોવાય તો નો રોવે. રોતા રોતા હાવજે મને કીધું, સાહેબ મને કે ઓરો આવ્યો તો કે એની પાસે જવું, પણ આ તો કલ્પનાની વાત છે. એટલે પડખે ગયો. મને કે ઘટના એવી બની કોઈની કીધા જેવું નથી. કેમ એવું બધું શું બન્યું? મને કે ભૂલથી વાંદરીની હારે પ્રેમ થઈ ગયો. હું હલી ગયો. હા જોજો, બહુ અદભુત વાત છે. પછી ઊભો થઈ ગયો. મેં કેમ? મને કે કા? મેં કીધું હવે તારો ભરોસો ન કરાય, હવે ભરોસો ન થાય. ત્યારે એને મને કીધું રોતા રોતા, મને કે એટલું કરી દે નહીં, આમાંથી બહાર નીકળવું હોય તો. મેં એને કીધું અમુક જવાના જ રસ્તા હોય છે, બહાર નીકળવાના નથી હોતા. અમુકમાં જઈ શકાય, બહાર ન નીકળી શકાય. આપણે કેના સંતાન છીએ? આજે તમે જુઓ આ બજારમાં આપણે જોઈશું, પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું, આજની આપણે ધર્મથી છેટા જાય છીએ, આપણે વિજ્ઞાનની બાજુ હાલતા જઈએ, આપણે એકચ્યુઅલી બોલવા વાળા થાય છીએ. આપણે આજે આપણે પોતાની જાતને વીઆઈપી એમ માની છીએ કે આપણે વીઆઈપી છે. તમે વિચાર તો કરો, આજની દીકરીઓ ભણે છે. આજે તમે જો કેવા કેવા પરિણામો, તમે વોટ્સઅપ લિસ્ટમાં જો તો પરિણામ ખરાબ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાં સમાજની દીકરીઓ ક્યાં જગ્યાએ જવા મળી, ક્યાં લેવલની દીકરીઓ ક્યાં સુધી જવા મળી. શું કામ? આપણે આ ધર્મથી છેટા થયા છે, આપણે મા ગવત્રીથી છેટા થયા છે, આપણે આપણા કુળથી છેટા થયા છે. અરે તમે આ ટાઈટ હોય, આ ઠંડી હોય, 4 મહિના એવી ઠંડી હોય, તમે તમારી ઘેરે ન રહ્યો છતાં મારા પાણી વાળતો હોય, કપડાની માથે ભાઈતું દીધી હોય ઠીકડાની, એ રાતના એમ કહેવાય 12 વાગે થાપણા કરીને પાણી વાળતો હોય. 4 મહિના સતત મહેનત કરી અને ઘઉં ને કે જુવાર ને કે મકાઈ ને કે એમ કહેવાય છે કે માંડવીને પકાવે, યાર્ડમાં વેચવા માટે જાય એટલે વેપારીઓના ભાવ કરે. એમાંથી કપાય એટલું કપાઈને એના હાથમાં થોડીક મૂડી આવે. એના દીકરા દીકરીઓને ભણાવવા માટે માણસ છે. હું ભલે અભણ થયો, મારે અભણ હતો એટલે મારે મહેનત કરવી છે. મેં ભણ્યું નથી ને એટલે મારે આ કાળા આચરા કાઢીના બળ કરવું પડે છે. મારા સંતાનો આવું કરવું ન જોઈએ. બાપ દુનિયામાં બાપનો ખૂણો ખાલી થાય ને તો જગતના ચોકમાં ખૂણો કોઈ દી ન ભરી શકાય. એવો બાપ હોય એમ કે હું ભલે ઢૈડા કરું, ભલે હું મેલા કપડા પહેરી, મારી દીકરીને હારા કપડા પહેરાવીશ, મારા દીકરાને હારા કપડા પહેરાવી, મારી દીકરી હારા મારી હોસ્ટેલમાં ભણે, મારો દીકરો હારા મારી સ્કૂલમાં ભણે. પોતે હાલીન વાડીએ જતો હોય. આ ચિત્ર તમે જોજો તમારા ગામમાં કેટલી જગ્યાએ જોવા મળે. પોતે હાલીન વાડીએ જતો હોય, એની દીકરીને પોતે ગાડી લઈ જાય. શું કામ? બીજી દીકરી જોઈએ, મારી દીકરી જિંદગી જીવવી જોઈએ, બીજી દીકરીના લેવલમાં મારી દીકરી લાવવી જોઈએ. પોતે સાહેબ ગમે એવું જીવન જીવી લે, એના સંતાનોને કોઈ દી ઊણી આંચ નથી આવવા દેતો. એ દીકરી બહાર ભણવા માટે જાય, 6 મહિના ભાઈ 6 મહિના થાય ને અને વાતાવરણ ફરે, બીજી દીકરીઓના સંગમાં આવે. સંગમાં આવ્યા પછી તારે આમ કરવું જોઈએ. કેટલી અત્યારે એપો આવે છે, મોબાઈલમાં નાખવા મળે. હું તો એમ કહું છું કે દીકરી અને દીકરાને મોબાઈલની અંદર એવી જ એપ નખાય કે આખું ઘર ભેગા બેહીને ખોલી શકવા જોઈએ, આખો પરિવાર બેહીને ખોલી શકવા જોઈએ. બાપની સામે આમ દીકરી ઘા કરવી જોઈએ કે આજો બાપુ મારો મોબાઈલ તમારી પાસે રાખો. આવું જીવન જીવજો ભાઈ. નોંધ આની થાય છે. હારા મારો મોબાઈલ લઈ દે, હારા મારી ગાડી લઈ દે, હારા મારું જમવાનું વ્યવસ્થા કરી દે, હારા મારા કપડા લઈ દે. બધું કર્યા પછી 6 મહિના પછી દીકરીઓ એની બેનપણીની હારે બેહી 6 મહિનામાં વાતાવરણ ફરી અને શું કે ખબર? એકચ્યુઅલી મારા પપ્પાને થોડી ખબર પડે મારે કોની હારે લગ્ન કરવા જોઈએ, મારે એકચ્યુઅલી કોની હારે રહેવું જોઈએ. મારા બાપને શું ખબર પડે? અભણ માણસ છે ને શું ખબર પડે? મારા લેવલ કોણ છે મારા બાપને થોડી ખબર પડે. અને સાહેબ બજારની માલિકા 50નું પેટ્રોલ નાખી 30 રૂપિયાના પટાવાળા ચપ્પલ પહેરી અને કેટલી ખોટી પ્રકારના આડા વાળ ઓળીને આમ કરીને કેટલા પ્રકારના સીન નાખતો હોય. એવાની વાહે તમે હળવેક દઈને બેસી જાવ છો અને પાછા તમે પૂછો હું કે એકચ્યુઅલી મારો બોયફ્રેન્ડ છે, હું લવ કરું છું. લવ આને નો કહેવાય, લવ તારા બાપે કર્યો ને એને લવ કહેવાય. તારા બાપે તને પ્રેમ કર્યો એને પ્રેમ કહેવાય. પોતાનું બધું બલિદાન કરી દીધું તારી વાહે. તું એટલું તો વિચાર કે મારા બાપની પરિસ્થિતિ શું થાય, મારા બાપને બજારમાં હાલ્યા જેવું રહે કે નહીં રહે. અને સાહેબ એને જ્યારે સમાચાર મળે ને કે તારી દીકરી કે તારો દીકરો
એવી જ્ઞાતિમાં ભાગી ગયો છે, ભાગી ગઈ છે, એના હૃદયમાંથી જે વરાળ નીકળે ને એ કોરોના વાયરસ છે. એ હજારો આવા વાયરસો ઉત્પન્ન થાય છે. એટલા માટે સાહેબ આવા ગીતો એટલા માટે અમે કહીએ છીએ, આવા મુદ્દાઓ એટલા માટે કહીએ. સિંહને કીધું, મેં કીધું જવાનો જ રસ્તો હોય, નીકળવાનો ન હોય. આવજે કીધું હવે શું કરવું? ત્યારે મેં એને કીધું, મેં કીધું આનો એક જ રસ્તો છે. આવજને મેં કીધું હવે આમાંથી તું નીકળી ન હે. એમ હું ગુજરાતના યુવાનોને કહું છું કે તમે બધા હાવો છો, આવું ભટકાઈ જાય ને ભાઈ ભૂલા પડી જાવ ને હેરાન થાવ નહીં. તમે કોનું સંતાન છો? તમારા ગીતો લખાય છે યાર, તમારા કુળના ગીતો લખાય છે. તમે ઈ પરિવારમાંથી જોવો. આપણો વ્યવસાય થતો હોય, આપણે એવા સમાજમાંથી બેઠા છે. કોકની ખગાઈ થતી હોય ત્યાં જોજો, આપણે 3 થરો ગોળ ખાઈ. ખગાઈ થાય ને, ગોળનો જે રિવાજ છે ને, 3 થરો. હું કામ? એક ગઈ પેઢીને યાદ કરી. અમારી પેઢી જ આ વ્યવહાર કરતી ગઈ. અત્યારની એક પેઢી ને એક આવે એ પેઢી, આપણે 3 પેઢીના તો ગળ ખાઈ છે સાહેબ. કઈ આપણી હગાઈ થાય, આપણા લગ્ન નથી થતા, આપણા કુળના મિલનો થાય. આપણા મા બાપે જેટલા, આપણા દેશી મા બાપને જોજો, ભલે ભણ્યા નહોતા પણ એને જેટલા એમ કહેવાય હગાઈઓ કરી ને, એમાં કોઈથી છૂટાછેડા નથી થયા. અટાણે આપણે જોવા ગયા ને એટલે છૂટાછેડાના કેસ વધ્યા. હા, કારણ કે આપણા વડીલો છે જોવા માટે જાય. જે ઘરે જતા હોય એના પાણીયારું જોવે, એનું થાપણિયારું જોવે, એની સાણા જોવે, થાપણિયારું જોવે, ખબર પડી જાય કે આ દીકરીમાં આટલી ઝવેરાત છે. એના સાણા જોવે તો કહી દે કે આના હાથમાં આટલી તાકાત પડી છે. એ પાણીયારું જોવે એટલે એને ખબર પડી જાય કે આટલી હઠુઈ છે, આટલી ચોખ્ખી છે. અટાણે આપણે આ જડબું જોઈ. હવે આ તો મેકઅપમાં 60 વર્ષનું 60 વર્ષનું થઈ જાય. અટાણે એવા તો મેકઅપ આવ્યા, મોડલિંગ કરી આવે. ત્યાં તો આ પાણી જેવો જોવા ગયો નોકરી જાય. બાપા એકચ્યુઅલી આ જ જોશે, અરે મરી જાય. તું મરે ને તું પેઠી નહીં ગુડાડાય. એટલે બળદેવ બાપુ કે છે, બંધનાગ જો હવ્યો છે હડાલામાં તો કાળો દાળો ડાળો હાલે યોદે તો ડોંગરા ડાણા. हाँ मजबूत यादी। गोरे काले का भेद नहीं, हर दिल से हमारा नाता है। કોઈ દી ગોરા કાળાનો અમે ભેદ નથી રાખવા વાળા. અમે ભારતના સંતાન છીએ, સૌરાષ્ટ્રના સંતાન છીએ. જેથી અંગ્રેજોએ આ દેશના એક યુવાન ગાડીના ડબ્બામાંથી ઘા કર્યો, એના જે કાંઈ થેલા હતા એ હેઠે નાખ્યા. એટલે કીધું મને મારો વાંક શું છે? આફ્રિકાની અંદર મારો વાંક શું છે? તેથી કીધું તું કાળો છો અને ગોરાનો ડબ્બો છે, આમાં તને ન બેસવા દઈએ. ત્યારે 18 વર્ષના યુવાને ઉભા આફ્રિકામાં પ્રતિજ્ઞા લીધી હતી કે જે ડબ્બામાંથી મને ઉતાર્યો, એકવાર અંગ્રેજોને મારો દેશ નો છોડાવું તો હું ગાંધી નો કહેવાઉં. એના આપણે સંતાનો છે. એટલે गोरे काले का भेद नहीं, हर दिल से हमारा नाता है। कुछ और न आता है हमको, हमें प्यार निभाना आता है। जिस मान चुकी सारी दुनिया, जिस मान चुकी सारी दुनिया में बात वही दोहराता हूँ। भारत का रहने वाला, भारत की बात सुनाता हूँ। भारत माता की। નાની આખરી ફરી બોલું છું. જે મહેમાનો ભારતમાંથી આવ્યા છે એને બધાને ઊંચો હાથ કરીને મને એકવાર ભારતમાંની જય બોલવાની, પાકિસ્તાનથી આવ્યા ને બોલવાની મનાય છે. ચિરાગભાઈ, આ તો ચિરાગ બારડ છે ભાઈ, પાકિસ્તાનથી મહેમાનો તેડા. હા સાહેબ, એટલે ફરી આ ઘડી એકવાર માં ભારતને આપણે યાદ કરવા છે. એટલે गोरे काले का भेद नहीं, हर दिल से हमारा नाता है। गोरे काले का भेद नहीं, हर दिल से हमारा नाता। कुछ और न आता है हमको, हमें प्यार निभाना आता है। मान चुकी सारी दुनिया में बात वही दोहराता हूँ। भारत का रहने वाला, भारत की बात सुनाता हूँ। भारत माता की जय।
ભજે ગળડમ ગગજાલ ગડાલ ધરે સુધમ ગળ સાત સજે અને મક્ષી વગાડ્યો ફરીવાર વગાડો દાદા જે શિવ તાંડવ બોલ્યા ને ઈ ભગત બાપુનો લખેલો છંદ છે ગળડમ ગળડમ બ્રહ્માંડ હલે ગળડમ 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 ભજે ગળડમ ગગજાલ ગડાલ ધરે ગડમ ગળડમ ગળ સાત ધરણી ગળડમ હળડમ 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 નાથ ગંડા ગંડા હર હર મોદ ધરે પશુપાલન કામ ગાલન નાથ ધરે આ કાગળ પણ ગાયના છાણનો છે આ માણા અદ્ભુત છે સાહેબ વારી જાવ યાર આ છંદ છે ત્રિભંગી છંદ છે પણ શિવ તાંડવ સાંભળવું હોય તમારે મહાદેવ ને રાજી કરવા માટે જ્યારે પોતાના અંતરના આંતરડામાંથી કહેવાય છે કે આંતરડામાંથી રાવણ તો બનાવ્યો રાવણ તો વગાડતો કૈલાસના શિખરમાં દશાનંદ રાવણ જ્યારે ગયો સડા હાલતો ગયો મહાદેવ છે ત્યાંથી માલિકા બેઠેલા પણ કૈલાસની અંદર જઈને કૈલાસની રમણીયતા જોઈ કૈલાસનું વાતાવરણ જોયું અને દશાનંદ છે એ અર્ધનારા છંદની માલિકા મહાદેવનું તાંડવ લખે જલમ પ્રભા વિપાવિતસલે કલે વિલમ નમિતમ ઉજંદ તુંગ માલિકમ કલે વિલમ નમિતમ ઉજંદ તુંગ માલિકા જાગતા સર્વમા પ્રભમ તેન્દ્ર વિલોલ વાચુ વલ્લરે વિરાજમાન મોરલે અમારા કબલસિંહ એમ કે મને તાલ આવડે જેવું નથી અમારું ઓડિયન્સ તાલમાં છો જોવું છે આપણે જટાત વિંજલે જલમ પ્રભા વિપાવિતસલે કલે વિલમ લંબિતમ ભુજંગ તુંગ માલિકમ શાબાશ આવે હા મારું ઇન્દ્રોય સર્વમા મન્નદેન પદેલ જરે વિલોલ વચ્ચુ વલ્લરે વિરાજમાન મોરદરે કારણ કે જેમ આપણો અભિમન્યુ વરાજો છે આપણો વરાજો એમ અમારો આ મીત છે ને હમણાં વરાજો હતો હજી આના લગ્ન થયા 15 દી થયા પ્રોગ્રામમાં સાહેબ આપણે નીકળીને એટલે આપણને ફોન કરે ભાઈ રિટર્ન કેટલા વાગ્યા સવારે 8 વાગે આને કીધું મેં કીધું એક સમય અમે વરાજો જ હતા અમને આમ હતું પણ હવે તો પ્રોગ્રામમાં 9 વાગે પૂગવાનો ઘરેથી 3 વાગે નીકળી જાય આ દિશા આવી છે દીકરા વાર લાગશે વિરાજમાન મોરલે ધગા 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 નિનાદ વર્ણન વયમ કાલ કાંત કાંતવા કનો ગુના શિવા શિવા ભુજાંગ સિંગલા પના પના ભૂલી મંગલા કદમ મંદની હરસ પ્રભા અમાધુરી વિજુ ઘના મધુરકમ સ્વરાંગકમ પુરાંગકમ ભવાંગકમ મઘાંગકમ દશાંત કાંતકમ તમન તમન કાંતકમ મદે
શિવ જ્યારે ધ્યાનની માલીમાં બેઠેલા અને ભવા આવ્યા, શક્તિ આવ્યા પડકે મારે વરાજાના એક બે ગીતો પણ ગાવા છે, પણ મને હવે આવી વાતો ફૂટે છે એટલે તમારી સામે મજા આવે મને બોલવાની. એ ભવા પડખેથી આવીને માતાજી પાસે મહાદેવ પાસે રજા લીધી કે દેવ ગોકુળમાં જાઉં છું, રાસ હાલે છે કુંજ ગલીની માલી પાસે, એક કૃષ્ણ એક રાધા, એક કૃષ્ણ એક ગોપી, એક કૃષ્ણ એક ગોપી, હજારો કૃષ્ણ છે, હજારો ગોપીઓ છે, રાસ લેવા માટે જાઉં છું. ત્યારે મહાદેવે કીધું મારે આવવું હોય તો? માતાજી કીધું કે આ તો ભારે કરી, તમે ન આવી શકો. કેમ? નવ પુરુષ એલાવું, ત્યાં દેવ ન આવી શકે. તો કૃષ્ણની માયા છે, ત્યાં ગોપી જ આવી હતી, શક્તિ જ આવી હતી, તમે ના આવી શકો. મહાદેવે કીધું મારે આવવું હોય તો? માતાજીએ રસ્તો કાઢ્યો, એક કામ કરો, ગોપી બનો તો થાય. કારણ કે એ બરોબર માતાજીની નહોતો, આ થોડો મહાદેવ ગોપી બને, ગોપી બનો તો થાય. તો કે મહાદેવે સ્વીકારી લીધું, કાંઈ વાંધો નહીં, ભલે ગોપી થવું પડે પણ જાવું છું. માતાજી મુજાણે ભારે કરી તઈ એને કીધું કે તમારે સ્નાન કરવું જોઈએ. સાહેબ એ તો બેસી જાય તો હજારો વર્ષ વ્યા જાય. તમારે પેલા તો દેવ તમે આ ભસ્મ જો તમારે સ્નાન કરવું જોઈએ. સાહેબ ગંગામાં ધૂપકો માર્યો તે દૂર એને પતિત પાવની કહેવાય છે. ભસ્મમાં રહી ગઈ એટલે જ આપણું હાડકાનું કટકું જાય તો મોક્ષ મળી જાય છે. એ ભસ્મમાં રહી ગઈ, બહાર આવ્યા ગંગા નદીમાંથી બહાર, ફળોના સ્નાન કરીને આવ્યા. માતાજી છે એને તૈયાર કરે. બહેનોને ખબર ન હોય તો કહી દઉં, પેલું બ્યુટી પાર્લરની સ્થાપના કૈલાસમાં થઈ. હવે મહાદેવ માંથી ગોપી બનાવી કેવું બ્યુટી પાર્લર હોય છે. માતાજી મેં કીધું આ તમે ખોટું કર્યું, અમને નડે. હું 5,000 ના જોઈ, બ્યુટી પાર્લર ના 15-20,000 મહિને જોઈ, એમાં હગામાં લગ્ન આવ્યા મરી ગયા. હા ક્યાં સુધી વહી ગઈ છે. ઘણી આપણી સમજણ શક્તિ ઓછી થઈ છે. તો ચિરાગભાઈ ઘણા પ્રોગ્રામમાં બોલ્યો છું કે આ દેશમાં એટલી સ્ત્રી કેટલી. આજે તમે મેં કીધું એમ કે તમારે તો સારા પગલા ભરવા જ છે, તમારે આયુર્વેદ બાજુ જવું છે, ગોવત્રી બાજુ જવું છે, આ બધું કરવું છે, પણ ઘેરથી સપોર્ટ છે એટલે ત્યાં દોરા કાઢતા હોય તમે કહો હવે વેચી ધંધે સડી જાય. હા અમારા કવિ એકણ બાપુનો એક દુઓ છે, આમ તો દુઆ ઘણા લખ્યા, એ દુઓ તમારા ઘરને લાગે એટલે કહું છું. બેન માટે ખાસ આ દુઓ કહું છું, બેન માટે. ખેતર વારી અને ખોરડા હોય પ્રભુની મેર. ખેતર હોય, સારા કોરડા હોય, બધું હોય, ખેતર વાડી અને ખોરડા હોય પ્રભુની મેર, પણ કજિયાળી હોય ગામની તો જીવન આખું છે. એક ભટકી જાય ને પથારી ફેરવી નાખે. હા એમ ઘેરેથી બધી છૂટ છે. એટલે સાહેબ સાંજે પતિ ઘેરે આવે, પડખે બેહીને ખાલી એટલું પૂછે ને, સ્વામિનાથ કઈ તકલીફ છે? હું તમારી અર્ધાંગના છું, જે કઈ જરૂર હોય ને એ ખાલી કયો ને મને, અડધો રે તમારા દુઃખમાં ભાગ લઈશ. આટલું ખાલી બોલતા જઈ જાવ તો એટેક આવતા બંધ થઈ જાય ઘણા એવો. આ તો ગામમાં કેટલાય ના હાસા ખોટા કેટલું ભેગું પડ્યું હોય, માંડ હાથ પડી હોય, ત્યારે આવ્યા બંદૂક ભરીને ઊભી હોય. એકચ્યુઅલી આજે સન્ડે છે ખબર નથી, હવે એને ખબર છે પણ નહોતું ભેગું થતું. એકચ્યુઅલી સન્ડે છે કે ખબર નથી, ફલાણા ભાઈ કે એકચ્યુઅલી ફરવા માટે ગયા છે અને આપણે નહીં. હવે એ ભાઈને હારા ધંધા હાલે છે, એને ફેક્ટરીઓ હાલે છે, એને સારી જમીનો છે. આપણે 3% લીધા, એ તો પૂરા કરવા દે, પછી તું ફાવે ત્યાં લઈ જાય, તું કે ત્યાં લઈ જાવ, પણ આ તો પેલા પૂરું થવા દે. અને એટલો સાહેબ એટલા આ પરિસ્થિતિ આ તો જોઈ નવી વાસ્તવિક. તમે રોડ માટે જોઈજો, જેટલા મોટરસાયકલ વાળા ગાડી વાળા તમે જોઈજો, લગભગ વિડીયો કોલમાં આવીશું. હા સાહેબ આપણે આ ઓબ્ઝર્વેશન અમે કરતા હોય ગાડીમાં, લગભગ વિડીયો કોલમાં હોય. પછી ઘેરે હોય બહાર હોય આપણને નથી ખબર, વિડીયો કોલમાં હોય. અડધો કલાક લેટ થાય અને ફોન આવે ને તો જવાબ ન દે, કલાક લઈ જાય ફોનમાં જવાબ ન દે એટલે વિડીયો કોલ આવે. પછી એ તો ઉપાડવું જ પડે. નકર તો મહાભારત નું નાનું ગણાય ભાઈ, એવું મંડાય. કેટલાય તમે જો મોટરસાયકલ લઈને જતો હોય એનું ક્યાંય ધ્યાન હોય, કારણ કે સતત એટલો ડિપ્રેશનમાં માણસ છે. આજે બે રોટલી નથી નડતી એવડું માણસને ડિપ્રેશન હોય છે, અને એમાં ઘેરેથી દબાણું હોય, થર્ડ દઈને ભટકાઈને પૂરું થઈ જાય અને સમાચાર મળે પછી બેઠી રોતી હોય. એકચ્યુઅલી કે મને ચોરીને ચાલ્યા ગયા તે જ માર્યો, અને મારનાર જ તું છો, અમારું હાલે ને તારી માથે 302 થાવી. હવે વિચાર તો કરો તમે, ઊંડા ઇતિહાસમાં જાઓ. જેથી બા જાનકીને ઋષિ મુનિએ એમ કીધું કે સીતા તું તો અયોધ્યાની મહારાણી છો. અરે અયોધ્યાની મહારાણી હોવા છતાં તારા બાળકોને તારે જંગલમાં જન્મ આપવો પડ્યા.
તારો વાક શું? અને રામ છે તો ન્યાયનો દેવ છે. એની પાસે તે માગ્યું નહીં, રામની પાસે માગણી ન કરી કે મને એકવાર તો ન્યાય આપો. ત્યારે જાનકીએ બહુ સારો જવાબ આપ્યો તો આજના બેનોને નોંધી લીધા જેવો છે. ઋષિ મુનિને કીધું, મુનિ સાંભળો, ન્યાયની માગણી કોણ કરે? અન્યાય થયો હોય તો મારી માથે અન્યાય જ નથી થયો. કે તારે તને કોઈ પણ વ્યવસ્થા નથી મળી, તું અયોધ્યાની મહારાણી હોવા છતાં તારા બાળકોને જંગલમાં જન્મ આપવો પડ્યો. નો એની છઠ્ઠી થઈ, નો એની વાડ થઈ. તમે જુઓ તો ખરા, લવકુશને કોણ એના પરિવારમાંથી કોઈ મળવા માટે ન આવ્યું, એટલે ઓઢાડવા માટે કપડું નહોતું સીતા પાસે. અયોધ્યાની મહારાણી હોવા છતાં વગર વાકે તારી આ પરિસ્થિતિ. તારે કોકથી રામને કેવું તું તો ખરું. ત્યારે કીધું, સાંભળો, ઋષિને કીધું, જવાબ આપ્યો. કેવો જવાબ આપ્યો સાહેબ? તમારા લગ્ન થયા ને? ઋષિને કીધું કે અમારા લગ્ન થયા ત્યારે મારા બાપુ એટલે રાજા જનક. જે તમે જુઓ બજારમાં બહેનોની ફરિયાદ હોય છે, ઘણા બહેનો અમને મળે છે પ્રોગ્રામ. એકચ્યુઅલી કે મેનેજમેન્ટ કરતા થાકી જાય છે. ભાઈ છે એ પહેલી તારીખે 50,000 આપી દે, પછી કામવાળાના પગાર અમારે કરવા, છોકરાઓની સ્કૂલને ફ્રી અમારે ભરવા, બધું કરી કરીને કંટાળી જાય છે. ત્યારે કંઈક તો એમ થાય કે આપઘાત કરી લઈએ. એના માટે હું જવાબ આપું છું. મેં કીધું, તારો પતિ છે ને કદાચ અબજોપતિ હશે, કદાચ કોઈ મિલ માલિક હશે, પણ રામ તો નથી ને. તો કે ના, તારો બાપ છે કદાચ કોઈ મોટો ઉદ્યોગપતિ હોય કે કદાચ કોઈ મોટો બિનખેતી કરતો હોય, પણ રાજા જનક તો નથી ને. રાજા જનકની દીકરી, અરે અયોધ્યાના સમ્રાટ એવા રાજા રામની અર્ધાંગના, એને જો સુખ ન આવ્યું તો મારે તારે આવવાનું છે. ભગત બાપુ કીધું ને, સીતા મંગળ ચાર ફેરા રાઘવને ભરે, રાંધુને સુખ લગાર, એ તો કસન માનીને કાગડા. આવું ભગવતી જાનકી જીવને જો સુખ ન મળ્યું હોય તો મને તમને નથી મળવાનું. પણ જે દુઃખમાં સુખ ગોતી લે ને, એ જીવન જીવી જાય છે, એ જીવન જીવી જાય છે. મિત્રો, એમ માતાજી કીધું, જેથી અમારા ઋષિ, અમારા લગ્ન હતા ને, મંડપના દિવસે મારા બાપુ એક બાજુ બોલાવીને મને કીધું, જોજો તમારી દીકરીને વિદાય આપો ને ત્યારે આટલું એને કહેજો. એક બાજુ મારા બાપુએ બોલાવીને એટલું કીધું કે બેટા, કાલે તારા લગ્ન છે. હા બાપુ, મને ખબર છે. તને ખબર છે તું ક્યાં કુળમાં જા? તો કે હા. ક્યું? તો કે રઘુકુળમાં જાઉં છું. રઘુકુળની રીત ખબર છે? તો કે હા. શું? રઘુકુલ રીત સદા તલી જાય, પ્રાણ જાય અર વતન ન જાય. એ તો બરાબર. બીજી કઈ ખબર? બાપુ હા. તો શું? ધર્મની વાત આવે ને, રઘુકુલ ને સ્ત્રીને વેચાઈ જવું પડે છે. હજી મારો રામ મને વેચી તો નથી ને. જેની ધર્મની વાત આવે, ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. કાશીના ઘાટ માટે હરિચંદ્ર રાજા અને દમયંતી પડકારા થતા હતા. એને ક્યાં કોઈનું ખરાબ કર્યું હતું? શું કામ વેચાણા ભાઈ? ધર્મના માટે વેચાણા હતા. માં જાનકી કે અમે એના વારસદાર છે. મારો રામ વેચે ને તો મારે વેચાઈ જવું પડે, મારે વેચાઈ જવું પડે. અટાણે તો કઈ કીધું થયું નથી. મારા બાપુની જ ના, આપણે કઈ કુકડો એકચ્યુઅલી મારા પપ્પાની ત્યાં વહી જાવ એમ. તમે જુઓ તો ખરા, ક્યાં જઈને ઉભા રહ્યા છે આ બધા રામાયણના બધા એક એક સમજા જેવા છે. બીજી ભાઈ, જેથી માં જાનકી છે, સ્ત્રી પાત્ર ભજવવા માટે બેઠા છે. જ્યારે પર્ણકુટીરની અંદર બેઠા હતા, આમ જ્યાં નજર ગઈ, આમ જ્યાં નજર પડી ને, આંગળી ચીટી રામની સામે, આ દેખાય ઓળખો છો? શું? જો હોનાનો મૃગ છે. મિત્રો, સાંભળવા જેવો પ્રસંગ છે. જોજો, રામાયણનો અદ્ભુત પ્રસંગ. મને વિચાર આવ્યો, મેં આહા, આમ તો જુઓ આ ભગવાન આપણા કેવા પાત્ર ભજવી ગયા છે. આમ આંગળી ચીંધી આ સોનાનો મૃગ છે. જાનકી કીધું મારે જોયું છે. આમે બહુ સારો જવાબ આપ્યો. જાનકી એ હોનાનો નથી, અને હોનાનો હોય તો આપણો નથી. એક હોનાનો નથી અને હોનાનો હોય તો આપણો નથી, માયાવી છે. આ તો સ્ત્રી પાત્ર માં ભજવવા માટે બેઠા હતા. ભાઈ હઠ લીધી કે ના, મૃગ જોઈ જ છે મારે. ખૂબ સમજાવ્યા, ન માયના જાનકીજી. રામ અને લક્ષ્મણ થી ઝૂંપડીની બહાર નીકળ્યા. લક્ષ્મણ આમ કરીને આમ જ્યાં બાણ ઉપાડ્યું, બાણ સંધાન કર્યું. રામ કે ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે. ભાઈ મારી માને જોઈ છે, એની બા અહીંથી ભાગીને વયું જાય કે હા ભાઈ આજે હોનાનો મૃગ લઈ આવી દેવું, કાલ બીજી માગણી થાય, કાલ બીજું આપશું, કાલ ત્રીજી માગણી થાય. હવે તમે વિચાર તો કરો, જ્યાં રામની હાજરી હોય ત્યાં રાવણ ની ત્રેવડ છે હવાય. પણ રાવણને હુકમ કર્યો રામે, કે રાવણને કીધું કે અહીંથી તારી માને લઈ જા, એટલે જાનકીને તારી માને લઈ જા ને હોનાની લંકા આપી દે. અને ખંભે બેહાડ્યો, ખંભે બેહાડી અને માં જાનકીને લઈ અને રાવણ હાલતો થયો.
હોનાની લંકાની અશોક વાટિકાની માલિપા જ્યારે ઊંચા ઊંચી જગ્યા છે અશોક વાટિકાની બેઠા માતાજી પણ આમ જોયું જાનકી આમ જોયું આહા મારો રામ કેટલો દયાળુ છે મારા રામની પાસે મેં એક હોનાનો મૃગ માંગ્યો તો મને આખી લંકા આપી દીધી તમે જોવો તો ખરા અટણના ભાવ પ્રમાણે આપણે જે એક તોલા હાટું ભાયું ભાયું સરિયું કાઢી ઈ હો ત્યાં હોનાના ઈટું હતી હોનાના બેલાના ચણતર હતા ચારે બાજુ વંડામાં જોયું આહા હા માતાજી છે આહા આહા થઈ ગયું ભગવતી પછી આહા મોટું પીડાડો આંખમાંથી દડ 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 આહુડા ભેડા પડ્યા ત્રિજટા નામની રાક્ષસી પડખે બેઠી હતી એને માતાજીને કીધું કે માં આગળ તો આહા કરતી હતી કેમ આહુડા આવ્યા માતાજી કીધું મારી બહુ મોટી ભૂલ થઈ શું મારો રામ કેટલો દયાળુ છે મેં તો ખાલી એક મૃગ માંગ્યો મને હોનાની લંકા આપી દીધી હવે મને વિચાર આવ્યો હાથમાંથી રામ વયો ગયો મારા હાથમાંથી રામ વયો ગયો રામ વયા ગયા પછી લંકા હોનાની હોય કે સાહેબ ગમે એની હોય એ પછી કઈ કામની નથી એમ હું પ્રોગ્રામમાં એવું કહું છું બેનો તમારા રામની કેપેસિટી જોઈ અને એટલી જ માગણી કરજો તમારો રામ વયો જાહે ને પછી તમારા માટે બીજું કાંઈ નથી રહેતું તમારે એટલી જ માગણી કરવી જોઈએ આ ભગવતી જાનકી કહે છે એટલું જ મગાય કે આપણા પતિની શું તાકાત છે આપણો પતિ શું કરી શકે એમ છે પતિને પરમેશ્વર માનીએ ને એટલે એકેય ધૂન કે ધોળમાં ક્યાંય જવાની જરૂર જ નથી પછી જાઈને તેને અમે વાંધોય નથી પણ ઘરનો કાનુડો ભૂખેરીને બહારના કાનુડાના ખરેખર આપણે એ પુષ્ટાવેલાને નો ભજી તો હાલે કરું એમ હા ઓલા તો તમને કહું લગ્ન થાય તો ભેગો કાનુડો લઈને આવ્યા સવારના પરમાં 5 વાગ્યાના કાનુડાની સેવામાં આવે ઓલો કાનુડો બેઠો બેઠો આમ ભગાવું ખાતો કે તારું પૂરું થાય તો જટ હારું હો વધારે તો કઈ ન હોય ભગા ખાતો હોય આ કાનુડા 9 વાગે તા જડતો હોય એના કરતા આ તારી સામે બેઠો તારો કાનો આને કરી કારણ કે મહત આ ઈ ભૂમિમાં આપણે છે ઈ જેથી આ દેશની શક્તિ પોતાના પતિનું મૃત્યુ થાય અને યમરાજ છે લઈને હાલતા થાય યમરાજનું બાવડું પકડી લીધું સત્યવાન સાવિત્રી યમરાજનું બાવડું પકડી લીધું ના જવા દો કે પણ મારું ન હાલે આ તો કર્મના સિદ્ધાંત પ્રમાણે એનું ટાણું આવ્યું એનું મૃત્યુ થયું છે બાવડું પકડેલું તમારા કર્મના સિદ્ધાંત જે હોય પણ મેં મારો ભગવાન ધાર્યા મારા ભગવાનને તમે મારા હાથમાંથી લઈને જઈ ન શકો અને ઇતિહાસ સાક્ષી પૂરે છે ઈ યમલોકમાંથી પાછી લઈ આવી હતી તમે એના વારસદાર છો તમે બજારમાં ઊભી ભેળ પૂર્યું ખાવ તો નો હારી લાગો મારો કહેવાનો ભાવાર્થ છે આપણે એના વારસદાર છીએ એટલે જ મેઘાણી કહે છે કંજીજાભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને હાય ભાઈ લક્ષ્મણ ની વાત રે શિવે રામ લક્ષ્મણ ની વાત માતા એને મુખ દે દીદી હોની એની મુખ દે દીદી
ધાવી લેજે. તમારે બાજુમાં એક બેન મને ચા પીવા માટે બોલાવ્યો. હું સાહેબ ચા પીવા માટે ની ઘરે ગયો. મૂળ મને ચા નહોતો પાવો, પણ મને ઇલેક્ટ્રિક ઘોડિયું બતાવું, નવું લઈ આવ્યા. ચાપ તો બોલે ઓટોમેટિક બાળકને ખવડાવી દો ને એમને હાલે. ઝીણા ઝીણા ગીત વાગતા હોય, બાળક ખોઈ જાય. અટાણના છોકરા તો ડાયા બહુ, એને ખબર છે કે મમ્મીને ઉઠતા હોય તો ઇન્સ્ટાગ્રામ ખોલવું જોઈએ. હા, એટલે બહુ આપણા છોકરા બહુ ડાયા છે. પણ આમ જ્યાં ઘોડિયામાં બાળકને નાખે હાલતું નહીં, ઈચ્છો હાલતો હતો. મને જોયું, મને દાંત આવ્યા. એટલે મને પ્રશ્ન કર્યો બેન કે શિવરાજભાઈ તમને દાંત છે ને આવે છે? ત્યારે મેં કીધું હવે મને એવું લાગે 50 વર્ષ પછી ઇલેક્ટ્રિક માય આવશે. ક્યાં સુધી ગયા આપણે જોવો તો ખરા. હવે બાપની માં એટલે આપણા દાદી માં, તેની આવડી વ્યવસ્થા નહોતી, આવડા ઘોડિયા નહોતા, આવો કાંઈ નહોતું. પોતાના એમ કહેવાય છે કે હાડીના કટકાથી લઈ અને બાવળની તિરકથી બે બાજુ એમ કહેવાય છે ગાંઠું મારી અને દીકરાને હુવડાવીને આ દેશની શક્તિ હાથના હિલોસા મારતી ગાતી શું કહેતી? આપણો હાલોડાનો ઓરિજિનલ આ સૂર છે. ઓરિજિનલ ગમે એવું તોફાની બાળક હોય હુવડાવીને આપણે માવડ્યું છે. આ દેશી માટીનો સૂર છે. મોટેરા માનસંગથી તરવારું તોરણે ઝૂલે માનસંગથી. હાલોડાની તાકાત તો જુઓ. દુનિયા આખીના બધી ભાષા છે, બધામાં હાલોડા છે, પણ બાળકને હુવડાવવા માટેના છે. એક જ માત્ર આપણા હાલોડા એવા છે, બાળકને જગાડવા માટે છે. પછી કદાચ જીજાભાઈ શિવાજીની જનતા ગાતી હોય તો ભલે, કદાચ દિલખા જેલિયાની કહેવાય છે કે જેલિયાની જનતા માં સંગાવતી ગાતી હોય તો ભલે. શું કહેતી હતી સંગાવતી? લૈયા રે ઉવાર કમાકમાં તને દાદી કુંવર સે લૈયા રે ઉવાર કમાકમાં તને દાદી હજારો વર્ષ વયા ગયા છે, પણ આપને લાગે કે હજી કાલ આ ગીત તાજું લાગે. કારણ એના મૂળમાં આજી હિરવાણી દુકાળમાં ડૂકે નહીં, પણ પાપી હોય પેકાળ એની ભેખના તુજે ભૂંદરા. હા અદભુત. હા વિજાણા બાર માસે
આપીને યાર પૂરી જટાળો લાડનું ભરણે ને ફળનો હાવજ થાય લાગ ગોતંતા શાળિયા લૂતા લાગ ગોતંતા શાળિયા લૂતા નીમ નો નિભાવાય રાશિ એક જંગલે રેવો જીવ કરની દૂધિયું દેવો રાશિ એક જંગલે રેવો જીવ કરની દૂધિયું કલાકો સુધી ગાઈ શકીએ પણ મારે એક નાની એવી વાત આપને કરવી છે કારણ કે જેટલા બેઠા ને બધાના હૃદયમાં માં ગૌત્રી બિરાજે છે એટલે એક વાત ગાયની તાકાત શું છે ગાય શું કરી શકે એની તમને વાત કરું મારા જીવનની બનેલી એક ઘટના મારે તમારી સામે રજૂ કરવી પહેલી વાર જ વાત મારા જુનાગઢ થી તમે પ્લાસવાના પાટી આવો એટલે ભોલેનાથનું મંદિર છે ભોલેનાથ ગૌ મંદિર લગભગ 4 કે 5 વર્ષ પહેલા થોડા સમય 5 વર્ષ પહેલા એકવાર ભોલેનાથ નો મને ફોન આવ્યો મને કે શિવરાજભાઈ આપ આવો ને ભોલેનાથ ને હું ખૂબ માનું છું ને પોતે એક એવો સંત છે સાહેબ જેને ગૌ મંદિર બનાવ્યું છે ગાયનું મંદિર બનાવ્યું છે મને ફોન આવ્યો મને કે આપણા જિલ્લા મેજિસ્ટ્રેટ બુખારી મેડમ આજે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ જોજો આ જાહેરમાં વાત એટલા માટે કરું છું અદ્ભુત વાત ગાયની તાકાત શું છે ની તમને વાત કરું કે મેજિસ્ટ્રેટ સાહેબ આવે છે આજે રવિવાર છે અને સાહેબ ઈ માટે આવે છે કે આપણી પાસે સુવર્ણ કપિલા ગાય છે સુવર્ણ કપિલા ગાયના દર્શન કરવા માટે જજ સાહેબ આવે છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ હતા બધું જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ આવ્યા એટલે એની હારે હું આવ્યો ને 2-3 જણા હારે ને પોતે બુખારી મેડમ એટલે મુસલમાનની દીકરી છે મિત્રો ગાયના દર્શન કરવા માટે આવ્યા હતા ગર્વ લેવા જેવી વાત આવે ને એક જ પહેલો પ્રશ્ન કર્યો મારી સામે જોઈ મને કે આપ લોક સાહિત્યકાર છો કીધું હા મને કે ગાય એટલે શું આટલું જ મને એને કીધું એટલે મેં હાથ જોડીને કીધું સાહેબ આ વાત આઈની નથી ગૌશાળામાં મેં ઉભા હતા આ વાત આઈની નથી ગૌ મંદિરની અંદર ઉભા મને કે તો મેં કીધું આના માટે તો આપણે બેઠક વ્યવસ્થા જોઈએ બેહવી જોઈએ એટલે તરત જ એને કીધું ભોલેનાથ હાથ જોડી તમને પ્લીઝ એક રૂમ ખોલી દો એ રૂમ ની અંદર ગયા સાહેબ અમે રૂમ ની અંદર ગયા એટલે પોતાનું બોડીગાર્ડ હારે હતા અને ડ્રાઈવર હતા એના પી હતા બધાને કીધું બહાર ઉભા રહેજો સત્ય ઘટના બહાર ઉભા રહેજો મારે શિવરાજભાઈ થોડીક વાત કરવી એ રૂમ ની અંદર પોતાની હારે એનો દીકરો મારી યાર મારી ઢીંગલી અમે એટલા જ જણા રૂમ ની અંદર ગયા દરવાજાને બંધ કર્યો પોતાની હાથે દરવાજાને બંધ કર્યો અને એટલું જ સાહેબે મને કીધું મને કે હવે સમજાવો ગાય એટલે શું અને બંધ દરવાજે મેં એટલું કીધું હાથ જોડીને સાહેબ અમારા 18 પુરાણને તમે લઈ લ્યો એમાં તો ગાયનું ખૂબ મહત્વ દેખાડ્યું છે પણ કદાચ આપને શ્રદ્ધા બેહે ન બેહે હું અમારા પુરાણની વાત કરું એના કરતા તમારા કુરાનની વાત કરું આપ મુસલમાનના દીકરી છો એટલે વાત કરું કુરાનની અંદર મોહમ્મદ પૈગંબર સાહેબે 3જા નંબરનો પારો જેમ આપણે શ્લોકોનો જે હોય જે ખંડ હોય હા 3જા નંબરનો પારો સૂરે બકર નામનો પારો સાહેબ એક ખાલી વાંચી લ્યો ને એટલે ગાયનું મહત્વ આવી જાય મોહમ્મદ પૈગંબર સાહેબે લખ્યું છે તમે જોવો તો ખરા પાક મુસલમાન હોય પૂરેપૂરો કુરાનને માનતો હોય મુસલમાન ગાયની માટી ન ખાય આ તો હવે ખોટા ઉપાડા લીધા છે આ તો હામા કર્યા ને એટલે આ બધું થાય છે બાકી આપણે માનીએ એમ નહીં મુસલમાન ને ગાયને માને છે મારો કહેવાનો ભાવ સૂરે બકરમાં પૈગંબર સાહેબે એવું લખ્યું છે કે ગાયની માટી અખાધ છે અને નો સમજવા માટે એને એમ લખ્યું રોગિષ્ટ એ ખાવી રોગિષ્ટ એટલે માણસ ભડકે નો અને મગજમાં ચોટ લાગી ગઈ સાહેબને આંખમાંથી દોડ આહુડા બન્યા હતા મેં કીધું સાહેબ આ માવડીઓ એવી છે સુરતમાં એક બનાવ બન્યો હતો પ્રમુખ દર્શન નામનો એપાર્ટમેન્ટ ચોથા માળે એક બાળક છે ઈ ભૂલના કારણે ઘરે કોઈ હશે નહીં બાળક છે ટીંગાતું હતું એક હાથ પકડીને ટીંગાતું હતું નીચે હજારો માણસ હતા કોઈની નજર ન ગઈ બાળક ટીંગાય ઉપર રોતું હતું એક રખડતી ગાય એની નજર પડી ગઈ ગડગડતી ગાય દોડ દીધી બધાને એમ થયું કે ગાંડી થઈ ગઈ પાગલ થઈ ગઈ બધા રસ્તો દેવા મળ્યા જે જગ્યાએ મેં કીધું ઉપરથી બાળક પડવાનો હતો ઈ જ જગ્યાએ આવીને ઊભી રહી અને બાળકના હાથમાંથી જે હરિયો હતો એ મુકાઈ ગયો ચોથા માળથી બાળક પડ્યું
પણ માની પીઠ માથે પડ્યું ને, જેમ માં ગોદમાં લે ને બાળકને લઈ લીધું ને બાળકને કાંઈ નહોતું થવા દીધું. અને પછી ખબર પડી કે ગાયના કરકામાં ક્રેક થયું. સાહેબ તડપી તડપીને મરી ગઈ, પણ એની કોઈ સેવા નહોતી કરી, એટલી આપણી કઠણાઈ છે. આ પ્રસંગ મેં કીધો અને સાહેબના આંખમાંથી દડ આહુડા મળ્યા જવા. થોડીક વાર થી જમવાની વ્યવસ્થા થઈ. જેમાં પછી રવિવારે પોતાના બંગલે જઈને એના પીએ છે અને કીધું કે આજ સાંજ થાય તમારે ગાય જોઈ છે, મારા બંગલે ગાય જોઈ. તો કે પતાદાર વિજય બાપુને ફોન કરજો. વિજય બાપુને ફોન કર્યો, તમારી પાસે સારામાં સારી જે ગાય હોય, પતાદારની ગાય હોય, મારે જોઈ છે. અને બાપુ શરત એટલી, વગર પૈસે હું નહીં લઉં, સત્તાદારનું અમારાથી ન લેવાય. તમે વિચાર તો કરો, સત્તાદારનું અમારાથી ન લેવાય, એની સમજણદારી કેટલી હતી. અને 1.5 લાખ રૂપિયા આપી એની ગાય લઈ આવ્યા. 1,51,000 રૂપિયા લખાવીની ગાય લઈ આવ્યા. બંગલે જુનાગઢના જજ સાહેબના બંગલે ગાયને લઈ આવ્યા. પછી હાથની માલિપા 1 કિલો ગોળ લઈને બુખારી મેડમ છે પાસે જઈ અને આમ ધરીને કીધું, માં લે. આમ કર્યું એટલે ગાય મીડી ગોળ ખાવા. માથે હાથ કરીને કીધું, માં જીવીશ ત્યાં સુધી મારા બંગલે હું ગાય રાખીશ. આજુ પ્રતિજ્ઞા લઉં છું, જીવીશ ત્યાં સુધી ગાય રાખીશ. અને બીજી પ્રતિજ્ઞા લીધી કે કોર્ટે જાવ કે કોઈ પણ જગ્યાએ જાવ, મારા ડેલાની બહાર પગ મૂકવી, 4 પ્રદક્ષિણા કર્યા વગર હું કોઈ દી બહાર પગ નહીં મૂકું. આજે અમરેલી સાહેબના બંગલે જાવ, હજી ત્યાં ગાય બાય. અને એથી આગળ તમને વાત કરું તો તમને બધાને ખબર હશે કે હમણાં આખા ગુજરાતનો મોટામાં મોટો ગૌ કતલનો મોટામાં મોટો અમરેલીમાં ચુકાદો આવ્યો. 3 જણાને જન્મટીપ આપી. ઈ બુખારી મેડમ સાહેબ, એને ગાય પ્રત્યે એટલી લાગણી હતી કે કોર્ટમાં હોય કે કદાચ સંવિધાનમાં હોય કે ન હોય, પણ ગાય આપણી માં છે ને એને જો કોઈ કાપે તો હું અત્યારે જજ તરીકે બેઠી છું, મારે એને સજા કરવી મારી ફરજ છે. મારો કહેવાનો ભાવાર્થ, આને ગાય પ્રેમ કહેવાય. આ માવડી આપણે આટલો પ્રેમ કરે છે યાર. મારો કહેવાનો ભાવાર્થ તમે જુઓ તો ખરા, ઈ ભૂમિમાં આપણે બેઠા છીએ. અને હવે વરાજાને લાડ લડાવી લઈ નગર આ કેટલાય આમાં ત્યારને મને ઈશારા થાય છે કે હવે વરાજા માટે ગાય એટલે કાણું થયું ઈ હોઈ જાય ને નગર. આ તો ગાવાનું પછી બીજી વાતો કરી ગયો જાય. એટલે વન રાતે વનમાં વન રાતે વનમાં પૂછું રે મારા વીરા રે આવડા તમને કોણે
ગીતોમાં કેવો ભાવ પડ્યો છે તમે જોવો તો ખરા. લગ્ન ગીત ગાઈને સાંભળી તેમ થાય પાછું એકાદી વાર કરવા જોઈએ સાહેબ. આપણા જે લગ્ન ગીતો છે ને સમાના લગ્ન ગીતો છે. કોઈ માણસ નીકળે લગ્ન ગીત સાંભળી જાય એટલે ખબર પડી જાય ફલાણી જ્ઞાતિના જ લગ્ન છે, ફલાણું ટાણું જ હાલે. દીકરીના લગ્ન છે દીકરાના લગ્ન છે. હાંજ પડી હોય આપણું ઇન્દ્રો જેવું ગામ હોય વર્ષો પેલા ની હવે ત્યાં મર્સિડીઝ ફોર્ચ્યુનરો ના બધી ગાડીઓ આવી અને અત્યારે તો વરાજાને લાલ લડાવ્યા. હા હા હવે તો વરાજાએ દાઢીઓ રાખવા મળ્યા હો. હા એ કે માંડવા હરખા ફેરાનો પડી કે આકડીમાં હાથ દેવા થાય. હા પૂછ્યું ના કેવા કેવા વરાજા. પણ આ તો વર્ષો પેલા લગ્ન લેવા હોય. લગ્ન પેલા 3 મહિનાના આવતા અને લગ્ન આવી ગયા પછી નાવાની મનાઈ હતી. વરાજાને નાવા ન દેતા. 3 મહિના વરાજો નો નાયો હોય. હવે તમે વિચાર તો કરો એ કેટલો માલ તોઈતો હોય. અને એમાં એને પીઠી ચોડવા માટે આપણે બેનો બેહે અને પીછી ગહે એટલે જાણે તાવી સાથે ઉકેડે તો તમને કહું જાણે મોહનથાળના પોડા ઉકળે હો. હા હા એમને ખાલી નાઈલિયનતા રૂપાળો લાગે અને એમાં એને પીછીનો રંગ લાગે અને વરાજો તૈયાર થાય. તેથી તો હરખ અદભુત હતો એમ. એટલે બધુંય થયું, હરખ નથી રહ્યો આપણી પાસે. આજે એવડી મોટી સગવડ થાય. ધારો તો તમે 50 લાખ રૂપિયા બગાડી શકો છો. તમારી ત્યાં તમે ગણતરી ન કરી હોય એવા મોટા મહેમાનો તમારી ત્યાં આવે પણ મિનિટ કેટલી 5 10 જમવા રોકાવાનો કોઈને ટાઈમ નથી. ખાલી મોટું બતાવવા માટે આવે. તેથી તો 8 દી અગાઉ બેનો દીકરીઓ આવી ગઈ હોય. 4 5 દી અગાઉ એમ કહેવાય છે કે આપણા મિત્રો આવી ગયા હોય. લગ્નનો માહોલ હોય. ગામમાંથી બુંગણ માંગી આવ્યા હોય. એ બુંગણની માથે સોન ભોન આવા નામ લખ્યા હોય. હા પાછા 8 દી લગ્ન વૈયા ગયા પછી બુંગણ બદલાઈ ગયા હોય. ની ડખા હાલતા હોય. કેટલા જણા એમાં જે તાકાત વાળા હોય લાંબા હોય એનું માન હોય કે ફળિયામાં બુંગણ બાંધવા માટે નાડા માંગી આવ્યા હોય. લાંબા હોય મારે જેમ એને મોર રાખવો પડે નકર કોણ જાય. વંડિયું માટે ઘણી નારા બાંધતા હોય. બુંગણ કેવો માહોલ હતો તમે જુઓ તો ખરા. યાટની બાલીમાં મોહરીઓ લઈને ધોકાવતા હોય. એના લાડવા બને આપણે ધોકાવ્યા હોય. પછી પરસેવાની ધારું થઈ હોય ઈ એમાં ગયો હોય. એ હા બધો ભાવ હતો ને તેથી અટાણે સાહેબ ગમે એવી મીઠાઈ તમે રાખો 500 રૂપિયાની 5000 કિલો રાખો 80% મહેમાનનું જેમ કે અમને ડાયાબિટીસ છે ખાધા દેવા નો રહ્યું. તેથી ખાવાનું નહોતું પણ ખાવાની દાય જ હતી આપણને. અટાણે ખાધા જેવું થયું તો આપણે ભેળાઈ ગયા સાહેબ. તમે જોવો તો ખરા. એ લગ્નની માહોલની માલિકા જયારે રાહ જોવાતી હોય હાંજ પડી ગઈ હોય ગામ આખું રાહ જોતો હોય એમાં કોઈ એમ કે ગામની માલિકા કોઈ વાડીએથી આવી નગારાની માટે ગાંધી દે ને આરતી માલિકા પૂજારી છે જેમ કહેવાય છે આરતી માલા ધૂપિયું લઈને ધૂપ કરતા હોય આરતીનું ટાણું થાય અને આપણા માવડિયું છે એ ચિંતા વ્યક્ત કરે ઘરે રે અટાણું સુધી ધાર ના આવી અને લગ્ન કીધું પાડે શું કહેતા હાજરે એપડી ને કાલા નાવાજી હાજરે મારે બેની બનાવ વેલા
દેવા એમાં કોઈ ડાયો માણા મોર આવે બેનો હવે ગીત બંધ કરો જાન એમ કહેવાય છે કે હાલી આવે છે ધીરા 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 મસાલો દેખાય છે અને સીમમાં જાન પૂગી ગઈ છે જાન આવવાનું ટાણું છે આ ગીત ફરી જાય બેનો ગીત ફેરવી શું કે ઊંચા રે ઊંચા દાદા ગઢડા ચડાવજો ઈ ધીરે નીચા ગઢના કાગડા રે જાન આવી ગઈ સમાચાર મળે એટલે બેન દીકરીની હારેની બેન પડી હોય ગટલા કાંગરાની માટે લઈ જાય કેવી જાન આવી છે નેજવા કરીને જોવે લઈ લો નેજવા કરીને જાન જોવા માટે આવે અને અહીંયા આપણા બહેનો કે છે શું કે ગઢે ચડીને મારા બેન બાએ જોયું પણ અટાણના નવા ટ્રેન્ડ અત્યારે જે હાલે છે અટાણના વરાજા વીરને જરી ભરેલા સાવારે વીરને ચોતાળી બન્યો પણ ચોટાળી બધું અટાણે લાયસન્સ લેવા જાય છે કેટલા થાય અને ભાઈ ભૂલથી ખોડાઈ ગઈ તો ધંધે લાગી જાય છે પણ છતાંય વરાજો છે ને એટલા માટે વીરને ચરી ભરેલા 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 વીરને ચરી ભરેલા સાફારે વીરને ચોટાળી બંધો બરોબર જયારે એમ કહેવાય છે ગાડાની માલી પાસે ધાન હાલી જતી હોય 10 12 ગાડા છે એ છોકરા ગમમ 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 જયારે એમ કહેવાય ધોરડા હાલ્યા જતા હોય માફા વાળા ગાડા હોય એ ગાડાની માલી પાસે માવડી બેઠા હોય રાત પડી જાય રાત ડાળો થાય હોરનો પોર થાય સૂર્યનારાયણ આપની માલીમાં ઉગે ભલે ઉગા બાળ બાળ તમારા ભાવના નિયમ મરાનું જીવન ની લગમાળ રાખજો કસમ રાવ એ આપની માલી પાસે અંજળી દેવા મળે અને બરોબર જયારે એમ કહેવાય છે કે ગાડા હલકા થાય ગમમ 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 છોકરા ગમકે જતા હોય ધારની માથે ગાડા ચડે પહેલું કિરણ ધરતીની માથે સૂર્યનારાયણ છે ધરતીની માથે કિરણનો ઘા કરે 3.5 કરોડ પૃથ્વી જળાહળા થઈ જાય જળાહળા થઈ જાય ને આપણા માવડિયું માફામાંથી આમ ઉચકાવી અને સૂર્યનારાયણના દર્શન કરે કારણ કે આપણો બાપ છે એટલે હાથ જોડી અને આપણા માવડિયું ગીત ઉપરતા લગ્ન ગીત ગાતા હું કહેતા સૂર્ય તારા અંજવાળા દુનિયા ભરમાં પડે સૂર્ય તારા અંજવાળા દુનિયા ભરમાં પડે એના કિરા નમી નમી જાય નાણા મળશે પણ આવા નાણા નહીં મળે રે બહુ સારી યાદી કરાવી આ દેશનો રાષ્ટ્રીય શાયર જેને પહેલો પદ્મશ્રી મળ્યો ભગત બાપુ તુલાભાઈ કાગ ગીરની માલિકમાં મહેમાન હોય રાત પડી હોય તમારા ક્રમ ક્રમ આવ 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 લાવ ખાતી રાતના 12 વાગે મેઘલી મડાણી હોય આહાડ મીનો હોય નામ જ્યાં ઝૂંપડામાંથી બહાર આવ્યા કાટાળા નેહમાં હતા
લેહડામાંથી બહાર આવ્યા જોયું રૂપો પણ ચારે બાજુ છે વાદળાના થોર મીડા થવા ધરા ઉપરે મેઘ આયો ધડાકે લી વાદળા વારના વીજળી થઈ ધડાકે આપમાં ફળો નાખવા મળી વીજળીયું સડાપ 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 એમ કહેવાય છે ડોડો કરતા વરસાદ મળ્યો ગાજવા ભગત બાપુ રૂપ જોયું અને ભગત બાપુ પેલું લગ્ન ગીત લખે કવિ કાગ બાપુ લગ્ન ગીત લખે વરસાદને વરાજો બનાવ્યો અને માં ધરતીને એમ કહેવાય છે કન્યા બનાવી ભગત બાપુ લખે શું કીધું બોલા બોલા મધુરા તું નામો હે બોલા બોલા મધુરા તું નામો બોલા બોલા મધુરા તું નામો હે બોલા બોલા મધુરા તું નામો બોલા બાપે આએ લીધા રે બાપે આએ લીધા રે પરણાવતા મળા રે લો ગોરા જળના કો એના હામી અમર ને ગોરા જળના કો ચિરાગભાઈ એનું હામિયું કોણ હતું હામિયું લઈ હાલી રે ગંગા ને ગોદાવરી રે લોલા હમિયા લે હાલી રે ગંગા ને ગોદાવરી રે ઢોલી ડાડેલી બાલ અંસાય કરને લે હુરન અભિમન્યુ ના ગીત ગાયા હો જોકે આપણો વરાજો તો માંડવા હોઉં આપણો વરાજો કોલેજ સુધી ગયો નથી કારણ કે આને તો આપણે માને એમ કહી કે આઈની નહીં પણ વર્લ્ડ ની કોઈ કોલેજ બાકી નથી એવા આશીર્વાદ આપજો વર્લ્ડ ની કોલેજોમાં અમારો અભિમન્યુ ભણે પણ જયારે જયારે આપણા વરાજો પરણવા માટે જતા હોય ભલે ભણવા ગયા હોય એ દફતરો ખભે મારીને વલિયું કપી ગયા હોય ભણ્યા હોય શિક્ષકના ટકા તોડ્યા હોય આવા ડાયા હોય તો એના લગ્ન થાય ને તે અમે કલાકારો શું કઈ ખબર કોલેજ માં ભણવાને ગયા હતા હો વીર શું શીખ્યા અમારો ભત્રીજો એસએસસી માં નપાસ થયો એસએસસી માં એટલે મેં કીધું મેં ફોન કર્યો આપણે તો ભરોસો જ હોય ને કેટલો ડાયો હતો મેં એટલે ફોન કર્યો ગયા વર્ષે બેટા શું થયું મને કે કાકા થોડા ખાટું રહી ગયા મેં કેમ મને કે 8 વિષયમાં ગયો મેં કીધું આવે કેટલા મને કે 8 જ મેં કીધું બેટા 18 આવ્યો તો 18 માં ઉડત હો હા એવો હોય છતાં એટલે આપણે જયારે ગાવા માટે બે અમુક તો લગ્નમાં જાય વરાજા હારા હોય તો ઠીક અમુક તો વરાજાને જોઈને આપણને દયા આવવા પડે સાહેબ આનું હાલશે કે નહીં એવા કરનાઈ ગયેલા બેઠા હોય છતાંય અમારો વારો આવે તમે શું કહી ખબર કોલેજ માં ભણવાને ગયા હતા હોવી શું શીખ્યા કોલેજ માં હતી એ કન્યા કુંવારી તમે જુઓ તો ખરા આપણા માવડી કેટલી કોઠા હોય ત્યાં ગીત બનાવ્યું છે ત્યાં કન્યાકુમારી હોય ત્યાં ડોસી હોય ઠીકર વરે મારી ગયા હોય દાંત પડી ગયા હોય લોન પોતો એકાદું લેક્ચર ભરી આવ્યું હોય ત્યાં કન્યાકુમારી હોય છતાં એમ કીધું કોલેજ માં હતી એ કન્યાકુમારી સાહેબ શબ્દોનું ધ્યાન રાખજો આપણા માવડી કોઈ લખવામાં ભૂલ ન કરે કોલેજમાં હતી એક કન્યા કુંવારી બહુ ઓછી હોય ક્યાંક ને ક્યાંક ભેગું થઈ ગયું હોય પણ વરાજો એમ કે છે કે હાવ કુંવારી હતી એટલે કોલેજમાં હતી એક કન્યા કુંવારી એને મને માયા લગાડી હોવી
તારે ઓ વીર શું ભગવતીની પાસે માં ભવાની પાસે પ્રાર્થના કરું કે માં અમારા ભારત પરિવાર આખો પરિવાર છે એને ખાલી આટલું આપજે છંદમાં માગણી કરું છું માં પાસે જ્ઞાન દે ચિત્તમાં જ્ઞાન દે અભય વરદાન દે સંબુરાની પૂર્ણ કરતા કુટુંબમાં પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની માં જંગમાં જીત દે માં ભવાની ક્રિયા પર અલ્પ હાસ કીધું જેતપુરનો દરબાર આજ ટાણું જે હોળીના તહેવારમાં આપણે બેઠા છીએ હોળીનું ટાણું આવ્યું યાત્રી માલિક અબિલ ગલાલ લઈને દરબાર છે રાણીવાસમાં ગયા 6 મહિનાનું બાળક ઘોડિયામાં સૂતું હતું જોજો આપણું બાળક છે ને એ કેટલું તેજ હોય એની વાત કરું આપણા બાળકની સામે આપણે કોઈ દી વાત ન અમુક કરાય અમુક રીતે બેહાય નહીં અમુક રીતે એની યારે વર્તન ન કરાય જ્યાં સુધી બાળકની હાજરી હોય કારણ કે આપણે એને બાળક સમજીથી પણ એ આપણું છે એ બ્લડ જ ઉજળું અને બધી ખબર પડે આપણી ઘણી મર્યાદાઓ છે આગળ ઉપર ઘણી વાતો ઘણો સમય થઈ ગયો છે પણ વાત એ કરું છું હોળીનું ટાણી હતું આકરી વાલી અબિલ ગલાલ લઈને અબિલ ગલાલની સોળ ઉડાડી રાણી માથે 6 મહિનાનું બાળક ઘોડિયામાં હતું પડકું ફરી ગયું એમ મારા મા બાપ અબિલ ગલાલે રમે છે મારે ન જોવાય તમે ઘટના તો જુઓ 6 મહિનાનું બાળક પડકું ફરી ગયું માએ જોયું કે હા હા દરબાર મારી માથે અબિલ ગલાલ ઉડાડે અને બાળકને પડકું ફરી જવું પડે તો માં તરીકે હવે મારે ન જીવાય જીભ કરડી અને જીવ આપી દીધો એટલે કવિ કાંડ કહે છે એ ભલ ગયો નિજવરને જેને ત્રિયા પર અલ્પ હાસ કીધું એ તેની મોઢલ તાપો પીન લે જેને મુખ પર વસ્ત્ર દયો આપણા વાળો એવો તો મન બાર દલ કયા ખેલ કુરબાન મન કંડ બાર તારા યુદ્ધ હું મને ગણ મને રતનારી મને હાર માર મન બાર દલ કયા ખેલ કુરબાન મન કંડ બાર તારા યુદ્ધ હું મને ગણ મને હાર માર હાથ માર મન જખલ લગા હાથ મે બદલ દલ ભાગિયો ગૌરવ બડે મદ મે ધારા પાન છૂટા પાન થારા હાથ આગળ વર્ષો પહેલાનું લખેલું ભગત બાપુ ક્રિકેટ કેમ રમે ક્રિકેટ ની વાત કરી બોલો ખેલાડી રમાડે દડા સીધ દડા જેમ ખેલે મહિના દડા બાજુ સારા ફટાકે કમાલે એ અત્યારના ખેલાડીઓ દડો ખાલી આમ કરીને આમ કરે બે કામ કરે અને દડો ખાલી બાઉન્ડ્રી ની બહાર જાય છક્કો લાગે જેને 6 કહેવાય એ બોલતા આપણને શરમ લાગે છે પણ 6 થાય અને 40,000 નું ઓડિયન્સ ઓ દેખાડો કરો છો
પણ અમારો જેતપુરનો દરબાર જાપરાજ વાળો જેથી યુદ્ધના મેદાનમાં ઉતર્યો ને તેથી તરવારના ઝાટકા મારતો હતો એ મસ્તકો છે એ ઉડી ઉડી અને કહેવાય છે કાઉન્ટરની બહાર જતા હતા ખેલાડીને માને દાડા સીને દાડા જેમ ખેલે માને દાડા બાદ સાલા ફલા જવા ગીતનું મુરત હતું પણ રઘુકુલ સીતા હતા સહેવાસુમા